આપણે જણાવીએ કે પ્રધાનમંત્રી 2 દિવસની ગુજરાત મુલાકાતે છે, જેમાં આજનો દિવસ ખાસ કરીને તેમણે કચ્છને ફાળવ્યો છે। કચ્છમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાનું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પ્રધાનમંત્રીએ પોતાનો કાફલો અહીં રોકાવ્યો છે અને તેઓ તમામ લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। જેવી સંભાવના જોવામાં આવી રહી હતી તે જ રીતે પ્રધાનમંત્રી મોદીનો કાફલો અહીં રોકવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રીએ પોતાના કાફલાને રોકાવી અને આ તમામ લોકોનું તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે કે જે લોકો છેલ્લા કેટલાય કલાકોથી પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા માટે અહીં ઊભા હતા અને જે રીતે પ્રધાનમંત્રી મોદીએ તમામ લોકોને ખુશ કર્યા છે તેમ પણ કહી શકાય, કારણ કે તમામ લોકોની માત્ર એક ઈચ્છા હતી કે તેઓ પ્રધાનમંત્રી મોદીની એક વખત જોવા માંગે છે, તેમની ઝલક મેળવવા માંગે છે અને તેથી જ પ્રધાનમંત્રીએ તેમનો કાફલો અહીં રોકાવ્યો અને ત્યારબાદ તમામ લોકોનું તેમણે અભિવાદન ઝીલ્યું છે। આપને જણાવીએ કે છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી જ્યાં પણ જાય છે ત્યાં તમામ જગ્યાએ તેઓ લોકોની સાથે સંપર્ક સાધવાનો, તેમની સાથે સંપર્ક કરવાનું રોકતા નથી અને તેઓ તમામ લોકો સાથે સીધી રીતે સંપર્ક કરતા હોય છે।